નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો SI ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। કાંકરિયા કાર્નિવલના ચોથા દિવસે અભૂતપૂર્વ ભીડ। ગુજરાતમાં કોંગ્રેસ સ્થાપના દિનની ઉજવણી કરાઈ। ધીરુભાઈના જન્મ દિવસે ચોરવાડ ખાતે આવેલા ધીરુભાઈ અંબાણી મેમોરિયલ હાઉસના મુલાકાતીઓમાં થયો વધારો। ટેક ઇટ ઇઝી ફિલ્મના કલાકારોએ અમદાવાદની લીધી મુલાકાત। ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં ક્લીન રૂમ HVAC સિસ્ટમ માટેનો સેમિનાર કોન્ફરન્સ નવ યોજાયો। અમદાવાદમાં લવ કુશ પાટીદાર સંમેલન યોજાયું। શહેરના કાંકરિયા વિસ્તારમાં ચાલી રહેલા કાંકરિયા કાર્નિવલમાં રજાના દિવસે પ્રમાણમાં વધુ લોકો પહોંચ્યા હતા। રજાના કારણે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા। અંધાધૂંધી ન સર્જાય તે માટે કાંકરિયાના 3 જેટલા ગેટ બંધ કરવામાં આવ્યા હતા। અગાઉ જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ તમામ કાર્યક્રમ યોજાયા હતા। જુદા જુદા સ્ટેજ તૈયાર કરવામાં આવી ચૂક્યા છે, જ્યાં કાર્યક્રમ યોજાઈ રહ્યા છે। રંગારંગ લોક સંસ્કૃતિ અને ગીત સંગીતના કાર્યક્રમોની ભરમાર વચ્ચે કાર્નિવલનો રંગ છવાયેલો હતો। 3 દિવસની સરખામણીએ મુલાકાતીઓની ભીડ વધુ જોવા મળી હતી। રવિવાર રજાનો માહોલ હોવાથી માતા પિતા તેમના બાળકો સાથે કાંકરિયા કાર્નિવલનો પ્રોગ્રામ જોવા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા। કાંકરિયા કાર્નિવલમાં ગીત સંગીત, લોકનૃત્ય, હાસ્ય દરબાર, જાદુઈ શો સહિતના કાર્યક્રમોની સાથે સાથે એમ્યુઝમેન્ટ પાર્ક અને અન્ય આકર્ષણોમાં બાળક યુવા વર્ગથી માંડી વડીલોએ મનોરંજનની સાથે સાથે ભારે મોજ માણી હતી। કાર્નિવલ દરમિયાન એન્ટ્રી પણ ફ્રી હોવાથી અને રવિવારની પણ રજા હોવાથી લોકોનો સારો એવો ઘસારો કાંકરિયામાં રહ્યો હતો। સાથે સાથે લોકોએ ખુલ્લા મુકાયેલા એમ્યુઝમેન્ટ પાર્કની પણ મજા માણી હતી અને અદ્ભુત અને રોમાંચક રાઇડ્સનો લાવો લીધો હતો। કાર્નિવલના કાર્યક્રમો આતશબાજી ભારે આકર્ષણ જમાવે છે, ત્યારે રાત્રે 10 વાગ્યે કાર્નિવલનો લેઝર શો અને અવકાશી આતશબાજીનો નજારો માણતા જેવો બની રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે આતશબાજી સૌથી મોટું આકર્ષણ હોય છે। કાંકરિયા કાર્નિવલ દરમિયાન લાખો લોકો પહોંચે તેવી શક્યતા દેખાઈ રહી છે, જેથી તંત્ર દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પગલાં લેવામાં આવ્યા છે। આ વખતે કાર્નિવલને લઈને વીમો પણ રાખવામાં આવ્યો છે। પાર્કિંગ અને ટ્રાફિકની વ્યવસ્થા ઉપર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। કાંકરિયા કાર્નિવલને ધ્યાનમાં લઈને મ્યુનિસિપલ તંત્ર દ્વારા મણિનગર સુધીની BRTSની બીજી 10 બસો મૂકવામાં આવી છે, જેથી લોકો તેનો લાભ લઈ શકે અને કાર્નિવલની મજા પણ માણી શકે। BRTS બસ કાંકરિયાના ગેટ પાસે ઉતારતી હોવાથી લોકોને બસમાં ઉતરીને પ્રાઇવેટ સાધન કરવું પડતું નથી અને સરળતાથી તેઓ આવી જઈ શકે છે। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 130માં સ્થાપના દિનની ઉજવણી રાજીવ ગાંધી ભવન ખાતે કરવામાં આવેલ હતી। સ્થાપના દિન નિમિત્તે વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સહિત અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ્ય તત્કાલીન બુદ્ધિજીવીઓને એકત્રિત કરી દેશને ગુલામીમાંથી મુક્ત કરી આઝાદી આપવામાં સંસ્થાકીય સ્વરૂપ આપવાનું હતું। આગેવાનો પણ વિવિધ મંતવ્યો ધરાવતા હોવા છતાં અંતિમ નિર્ણય તો ગાંધીજીનો જ રહેતો અને તે નિર્ણયને સૌએ માન્ય રાખવો પડતો। અંગ્રેજોની તોપ અને શસ્ત્રો સામે ગાંધીજીએ અહિંસા અને સત્યના શસ્ત્રો અને વિચાર વિમર્શનો આશય લઈ સૌને સાથે રાખી દેશને સ્વતંત્ર અપાવ્યું અને આઝાદી પછી પણ કોંગ્રેસ સંસ્થાને એક રાજકીય પક્ષનું સ્વરૂપ આપ્યું। તે પછી કોંગ્રેસ પક્ષે દેશમાં વિવિધ ક્ષેત્રે વિકાસ સાધ્યો। ગુજરાતમાં મહોત્સવો અને વિવિધ પ્રકારની ઉજવણીઓ દ્વારા પ્રજાના નાણાંનો ખોટો વ્યય થઈ રહ્યો છે। ગુજરાતમાં અને દેશમાં પણ બેકારી, ગરીબી, અસ્વચ્છતા અસુમાર છે। પ્રજાના નાણાંનો દુર્વ્યય કરી પ્રજાનો ગુમરાહ કરી વિકાસના સાચા પળોથી વંચિતોનો દૂર રાખવામાં આવેલ છે તે કમનસીબી છે। ગુજરાતની નાણાકીય સ્થિતિ સારી નથી। કર્મચારી વગેરેને પગાર આપવામાં પણ સરકારને ફાંફા પડી રહ્યા છે। રાજ્ય સરકાર દ્વારા 1 લાખ કરોડથી પણ વધારે દેવું ગુજરાતની પ્રજા ઉપર લાદવામાં આવી રહ્યું છે। રાજકારણમાં પક્ષોની ચડતી પડતી તો આવે છે। કોંગ્રેસ પક્ષ પણ ફરી પુનઃ જીવન પ્રાપ્ત કરી આ હિટલરશાહી સરકારને દૂર કરશે તેમાં કોઈ શંકા નથી। ગીર સોમનાથ જિલ્લા નજીક આવેલ નાના એવા ચોરવાડાના કોકસવાડ ગામના મૂળ નામ ધીરજલાલ હિરચંદ અંબાણી પણ દુનિયા તેમને ધીરુભાઈ અંબાણીના નામે ઓળખે છે। એવા સ્વ ધીરુભાઈ અંબાણીની તારીખ 28 ડિસેમ્બરના રોજ જન્મ જયંતિ હતી।
ધીરુભાઈ એટલે ઉદ્યોગ સાહસિકતા અને અદમ્ય જુસ્સાનું પ્રતીક. લાખો ભારતીય ઉદ્યોગ સાહસિકો માટે તેઓ પ્રેરણા સ્ત્રોત હતા અને રહેશે. ભવ્ય સંપત્તિના સર્જક અને ઘડવૈયા હોવા ઉપરાંત તેઓ એક સદસ્ય વેપારી હતા. તેમના સાહસો અને સફળતાને તેમને હયાતી દરમિયાન એક પૂરી પેઢીની જ નહીં પરંતુ આવનારી પેઢીઓની જિંદગી અને અભિગમને પણ પ્રભાવિત કર્યા છે. ધીરુભાઈની એક પણ સિદ્ધિ વારસામાં આવેલ નહોતી. એ પ્રત્યેક તેમણે પોતાની નિષ્ઠા, નિશ્ચય શક્તિ અને અથાગ મહેનતથી આપબળે પ્રાપ્ત કરી હતી. ધીરુભાઈએ વિરાટ સપના જોયા, તેનાથી પણ વિરાટ પરિકલ્પનાઓ કરી અને એ તમામને આયોજનબદ્ધ અમલમાં મૂકી. ભારતમાં એવા વિરાટ અને અદ્ભુત ઔદ્યોગિક પ્લાન્ટ્સ બનાવ્યા જેની કલ્પના પણ એ પૂર્વે કોઈએ નહોતી કરી. હકીકતમાં તેમના સપના સ્તર, કદ અને વ્યાપની દ્રષ્ટિએ વિરાટ હતા. આ એ સપના હતા જે આવનારા સમયમાં ભારતીય ઉદ્યોગ જગતની તાસીર બદલી નાખવાના હતા. ઈસવીસન 2000 માં ધીરુભાઈએ મોબાઈલ ટેલિફોન ક્ષેત્રમાં રિલાયન્સનો પ્રવેશ જાહેર કર્યો. આ દ્રષ્ટિ સાથે ઈસવીસન 2002 માં રિલાયન્સ ઇન્ફોકોમથી નવી મુંબઈના ધીરુભાઈ અંબાણી નોલેજ સિટીમાં સ્થાપના થઈ. ઈસવીસન 2000 માં રિલાયન્સે આંધ્રપ્રદેશના કૃષ્ણા ગોદાવરી બેસિનમાં તેનું પ્રથમ ગેસ સંશોધન નોંધાવ્યું. એ વર્ષનું દુનિયામાં સૌથી મોટું ગેસ સંશોધન હતું. ધીરુભાઈની અસાધારણ સિદ્ધિઓની કદર રૂપે દેશ વિદેશથી તેમના પર ટોચના સન્માનોની વર્ષા થઈ હતી. ધીરુભાઈના પરિવારમાં પત્ની કોકિલાબેન, પુત્રો મુકેશ અંબાણી અને અનિલ અંબાણી તથા પુત્રીઓ દીપ્તિ સલગાંવકર તેમજ નીના કોઠારીનો સમાવેશ થાય છે. આજે પણ ચોરવાડ વાસીઓને દુનિયાના નકશામાં ચોરવાડ જેવા નાના ગામને સુપ્રસિદ્ધ કરનાર સ્વ ધીરુભાઈ હીરાચંદભાઈ અંબાણીની યાદ સતાવી રહી છે. સુનિલ પ્રેમ વ્યાસ દ્વારા લિખિત, દિગ્દર્શિત અને એડિટેડ ફિલ્મ ટેક ઇટ ઇઝીના પ્રમોશન માટે સુનિલ પ્રેમ વ્યાસ તથા ફિલ્મના કલાકારો દીપાનીતા શર્મા, બાળ કલાકાર પ્રસાદ રેડ્ડી, બાળ કલાકાર યશ ધાનેકરે અમદાવાદની મુલાકાત લીધી હતી. આ સ્ટોરી દરેક પરિવારની છે. દરેક પિતા અને પુત્રની તથા મેટ્રોમાં રહેતા દરેક બાળકની છે. નાના બાળકોને ઇનોસન્ટ ડ્રીમ્સની આ વાર્તા છે. લેખક અને દિગ્દર્શક સુનિલ પ્રેમ વ્યાસે જણાવ્યું હતું કે આ ફિલ્મ અજય અને રઘુ નામના બે મિત્રોની લાગણી સરભર સફર છે. તેમની મિત્રતા કેવી રીતે ઈર્ષ્યા અને બદલામાં પરિણામે છે તેની વાર્તા છે. આ ફિલ્મ દ્વારા સમજાવ્યું છે કે કેમ અને કેવી રીતે સારા માણસ બનવું એ અત્યંત જરૂરી છે. બાળકની પ્રથમ શાળા ઘર છે અને વાલીઓએ પારિવારિક ગોસિપના બદલે બાળકોના મિત્રો બનવું જોઈએ. દીપાનીતાએ જણાવ્યું કે આ એક અલગ જ ફિલ્મ છે જે આજની વ્યસ્ત જિંદગીમાં બાળકો સાથેના સંબંધો પર ભાર મૂકે છે. ISHRAE અમદાવાદ ચેપ્ટર અને ASHRAE વેસ્ટ ઇન્ડિઝ ચેપ્ટર દ્વારા સંયુક્તપણે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગની ક્લીન રૂમ HVAC સિસ્ટમ માટેનો ટેકનિકલ સેમિનાર આજે અમદાવાદમાં યોજાયો હતો. AAMAના JB ઓડિટોરિયમમાં યોજાયેલા આ સેમિનારમાં HVAC ઉદ્યોગના નિષ્ણાંતોએ ભારતમાં ફાર્માસ્યુટિકલ્સ ઉદ્યોગ માટે ક્લીન રૂમ HVAC સિસ્ટમ માટેના વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી હતી. તેમાં સ્વચ્છ રૂમોની જાળવણી, ડિઝાઇનિંગ, વપરાશ અને સ્વચ્છ રૂપની સમજ અંગે વિશેષ જાણકારી પૂરી પાડી હતી. આ સેમિનારમાં ભારતના જાણીતા વક્તાઓએ HVAC અંગે વિવિધ મુદ્દાઓની વિસ્તૃત છણાવટ કરી હતી. આ સેમિનારમાં ઓપલ HVAC એન્જિનિયર્સ પ્રાઇવેટ લિમિટેડ, કેરિયર રેસ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ, NM દેવધર કન્સલ્ટન્ટ એન્જિનિયર્સ, ઇમ્પેક્ટ ફિલ્ટર્સ પ્રાઇવેટ લિમિટેડ અને બાય એર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પ્રોડક્ટ પ્રેઝન્ટ કરવામાં આવ્યા હતા. ISHREના રાષ્ટ્રીય અધ્યક્ષ નિર્મલ રામે જણાવ્યું હતું કે ભારત દવાઓને મુખ્ય નિકાસકર્તા દેશ તરીકે ઉભરી રહ્યો છે અને આવા સમયે આંતરરાષ્ટ્રીય ધોરણોનું અમલીકરણ થાય તે જરૂરી છે. પશ્ચિમ ભારતમાં ગુજરાત રાજ્ય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. ભારતીય અર્થતંત્ર અને સમાજમાં થઈ રહેલા પરિવર્તનોને કારણે ભારતનું HVAC બજાર ઝડપી વૃદ્ધિ નોંધાવી રહ્યું છે. ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં કન્ટામિનેશન કંટ્રોલ એ બહુ અગત્યની વસ્તુ છે અને આ કન્ટામિનેશન કંટ્રોલમાં મેજર ભાગ જે ભજવે છે એર કન્ડિશનિંગ સિસ્ટમ છે. હવે તમે વિચારો કે એ કોઈ એક રૂમ છે, એમાં દવા બને છે. હવે એ નાનો રૂમ હોય નહીં, મોટો રૂમ છે, વિશાળ રૂમ છે ને એમાં કોઈ પણ પ્રકારનું જો કન્ટામિનેશન એ રૂમમાં હોય તો એ કન્ટામિનેશન દવાઓમાં કે એ બધામાં મિક્સ થાય. એ દવા ઇન્જેક્ટેબલ કે એવી જો સેન્સિટિવ દવા હોય તો એ તમારા બ્લડમાં ડાયરેક્ટલી કન્ટામિનેશન જઈ શકે છે. એટલે
નાનું અમથું કન્ટામિનેશન ઘણી વખત તમારું લાઈફ થ્રેટ થઈ આવી શકે છે. એટલે એર કન્ડિશનિંગ સિસ્ટમમાં જે ફાર્મા માટેની જે ડિઝાઇન થાય છે એ આખી અલગ પ્રકારની હોય છે કે કોઈ બી પ્રોડક્ટ બનાવવી હોય, દાખલા તરીકે તમારે ટેબ્લેટ બનાવવી હોય, કેપ્સ્યુલ બનાવવી હોય કે કોઈ લિક્વિડ સિરપ ને બધું હોય, ઇન્જેક્ટેબલ હોય, વેક્સિન હોય, એ બધામાં અલગ અલગ સ્ટાન્ડર્ડ હોય અને કન્ટામિનેશન કંટ્રોલના અલગ અલગ એના લેવલ મેન્ટેન કરવા પડે. મેં કીધું એ પ્રમાણે જો ટેબ્લેટ હોય એમાં સાધારણ કન્ટામિનેશન હોય તો કદાચ ચાલી જાય કે તમે ટેબ્લેટ ગળો અને એની સાથે કન્ટામિનેશન પેટમાં ગયું, પણ એ જ કન્ટામિનેશન માનો કે ઇન્જેક્ટેબલ એરિયામાં હોય તો બહુ મોટો પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે છે, કારણ કે ઇન્જેક્ટેબલ સીધું તમારા બ્લડમાં જવાનું છે. હવે એનાથી બી એક સ્ટેપ અહેડ માનો કે વેક્સિન, તો વેક્સિન તો નાના ઇન્ફન્ટો એમના બ્લડમાં જવાનું છે, એટલે ત્યાં કન્ટામિનેશન કંટ્રોલ એનાથી બી મોટો ભાગ ભજવે છે. ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આજે લવકુશ પાટીદાર સંમેલનમાં હાજરી આપી હતી. સાથે સાથે કેટલીક મહત્વપૂર્ણ માહિતી પણ આપી હતી. અમદાવાદમાં બીજી વાર લેઉવા કડવા પટેલોનું લવકુશ પાટીદાર સંમેલન યોજાયું હતું. રક્તદાન કેમ્પ અને બેટી બચાવો જાગૃતિ અભિયાન સહિતના વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા. આમાં ઉપસ્થિત રહેલા આનંદીબેન પટેલે દાવો કર્યો હતો કે ગુજરાત સરકારે છેલ્લા 7 વર્ષના ગાળામાં કૃષિ ક્ષેત્રે ખૂબ જે સારા સુધારાઓ હાથ ધર્યા છે. કૃષિ અંગેની તમામ માહિતી ઓનલાઈન કરવામાં આવી છે. સાથે સાથે મંજૂરીઓ પણ ઓનલાઈન કરી દેવામાં આવી છે, જેથી ખેડૂતો સાથે છેતરપિંડી ઓછી થઈ ગઈ છે. તેમની જમીન સાથે પણ ચેડા થઈ રહ્યા નથી. કપાસના ભાવને લઈને ખેડૂતો આંદોલનના માર્ગ ઉપર છે. ત્યારે મુખ્યમંત્રીએ આ મુજબની વાત કરી હતી. અમૃત પર્વ મહોત્સવના ભાગરૂપે એસજી હાઈવે પર સોલા ભાગવત વિદ્યાપીઠમાં લવકુશ સંમેલનનું આયોજન કરાયું હતું. આમાં આનંદીબેન પટેલ ઉપરાંત પુરુષોત્તમ રૂપાલા, નરહરી અમીન, રાજકીય અગ્રણીઓ, સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ આ પ્રસંગે લેઉવા અને કડવા પટેલને એક થવાની પણ હાકલ કરી હતી. સાથે સાથે ગામડાઓમાં શૌચાલય સહિતની સુવિધાઓ ઊભી કરવા સ્વચ્છતા પર ભાર મૂકવાની અપીલ કરી હતી. બેટી બચાવોની થીમ ઊભી કરીને લોકોને સામાજિક સંદેશો આપવામાં આવ્યો હતો. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Hey, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Dashing through the snow in a one-horse open sleigh. O'er the fields we go, laughing all the way. Bells on bobtail ring, making spirits bright. What fun it is to ride and sing a sleighing song tonight. Oh, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Hey, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S9 ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.